હરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વચ્છાયાણં નમો લોય સવસાહાણં। આચાર્ય કલ્પ પંડિત ટોડરમલજી દ્વારા રચિત રહસ્ય ચિઠ્ઠી પૂર્ણ પર આપણે આગળ સ્વાધ્યાય કરી રહ્યા છીએ। તેની અંદર રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં સાધર્મી દ્વારા લખેલા જે પ્રશ્ન, તેના જે પત્રો હતા, તેનો પંડિત ટોડરમલજી અહીંયા આગળ સ્વાનુભવ ગર્ભિત અહીંયા આગળ જવાબ આપેલ છે। આ ચિઠ્ઠીની ખાસિયત એ છે કે પ્રશ્ન બધા સ્વાનુભવના પૂછ્યા છે અને પંડિત ટોડરમલજીએ જે જવાબ આપ્યા છે તે અહીંયા આગળ આગમ અને અધ્યાત્મ શૈલીથી જવાબ આપ્યા છે। કારણ કે તમે ચિઠ્ઠીના જેટલા પણ પ્રશ્નો છે એ પ્રશ્નના તમે જ્યારે ઉત્તર જોશો તો પંડિતજીની એક શૈલી રહેલી છે કે આગમ અને અધ્યાત્મ બંને અપેક્ષાઓને ક્લિયર કરીને તેના જવાબ આપ્યા છે। તો જવાબ ટૂંકાણમાં આપ્યા છે, પણ આ એમને જવાબ આપવાની ગહનતા છે કે બંને અપેક્ષાઓ સાથે લઈને સમજાવ્યું છે। તેની અંદર આપણે અનેક ચર્ચાઓ બાદ એક ચર્ચા પર આવ્યા હતા સવિકલ્પથી નિર્વિકલ્પ પરિણામનું વિધાન। અને સવિકલ્પથી નિર્વિકલ્પ પરિણામના વિધાનની અંદર આપણે એ જોઈ રહ્યા છીએ કે તે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા એને એક સમ્યક દર્શન થઈ ગયું, તો સમ્યક દર્શન થયા બાદ ફરીથી તે જ્યારે અહીંયા આગળ સ્વાનુભવ માટે તે ઉદ્યમવંત થાય છે તો તેની વિકલ્પની ભૂમિકાની અંદર કેવા પ્રકારના તેના તરંગો ઉઠે છે તેનું અહીંયા આગળ ચિત્રણ કરીને અને પંડિતજી સાનુભવની વિધિ અને એ પ્રક્રિયા તો કે છે કે તેનો અહીંયા આગળ ઉલ્લેખ કરી રહ્યા છે। પ્રકરણ એ ચાલી રહ્યું છે, સ્વાનુભવ જ્યારે પ્રગટ થાય છે ત્યારે તેની પૂર્વની ભૂમિકાનું પંડિતજી અહીંયા આગળ જેને કહેવાય કે આપણને બધાને તેનું જ્ઞાન કરાવે છે। બીજી વાત એ છે કે વાત અહીંયા આગળ સમ્યક દ્રષ્ટિ ધર્માત્માની કહેવા માંગે છે, પરંતુ અહીંયા આગળ જે સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ હોય, જે હમણાં થોડાક સમયમાં સમ્યક્ત્વ લેવાનું છે, તો કે છે કે તેને પણ કેવી પોઝિશન બનતી હોય તો કે છે કે એનો રાજમાર્ગ આવી ટાઈપનું જોવામાં આવે છે। આવી રીતે તેની ચર્ચા આપણી ચાલી રહી છે। તેની અંદર આપણે 3 થી 4 લીટી ચાલી હતી, તેની અંદર એ પકડીને આપણે આગળ વધી રહ્યા છે। તે પાનો નંબર છે ગુજરાતીમાં 349 349। હવે સવિકલ્પ દ્વારા જે નિર્વિકલ્પ પરિણામ થવાનું વિધાન કહીએ છીએ તે સમ્યક દ્રષ્ટિ કદાચિત સ્વરૂપ ધ્યાન કરવાનો ઉદ્યમી થાય છે। આ પંડિતજીનો ઉદ્યમ શબ્દ બહુ મહત્વપૂર્ણ છે। ઉદ્યમનો અર્થ છે બુદ્ધિપૂર્વક ઉદ્યમ, અને બુદ્ધિપૂર્વક ઉદ્યમનો અર્થ છે બુદ્ધિપૂર્વકનો પુરુષાર્થ। જો કે તેમાં કોઈ કર્તૃત્વ નથી હોતું, તે સહજ જ હોય છે, પરંતુ એ સહજ પણ કેવું હોય છે? બુદ્ધિપૂર્વક જ હોય। કારણ કે જીવ છદ્મસ્ત હોય તો એ જે બી ચીજનો આત્મલક્ષી પુરુષાર્થ કરે છે તો તે બુદ્ધિપૂર્વક પુરુષાર્થ તેનો એવી રીતે ઉદ્યમપૂર્વક જ જોવામાં આવે છે। અને તેની અંદર જે સહજતા છે તેનો અર્થ શું કે તેમાં તેનું કર્તૃત્વ બુદ્ધિ નથી, તે જ તેની સહજતા છે। સમજાય છે? બંનેમાં ખ્યાલ આવી ગયો કે નહીં? એ તો સહજ છે, પરિણામ સહજ જાય છે। સહજ મીન્સ વોટ? તો ત્યાં ઉદ્યમ નથી એમ નહીં, ઉપડ્યો છે, પરંતુ ત્યાં તે પરિણામનો કરતા થતો નથી, પરિણામનો કર્તૃત્વ થતું નથી, કરતા નથી થતો। એટલે એવી રીતે બુદ્ધિપૂર્વક ઉદ્યમ થાય છે ત્યાં પ્રથમ સ્વપરનું ભેદ વિજ્ઞાન એટલે કે વિવેક કરે, નવ કર્મ અને ભાવ કર્મ રહી કેવળ ચૈતન્ય ચમત્કાર માત્ર પોતાનું સ્વરૂપ જાણે અને પછી પરનો વિચાર પણ છૂટી જાય। આગળ પણ મેં વાત કરી હતી કે ઉપયોગ અનેક વિષયોમાં રમે છે, અનેક વિષયોમાં રમતા ઉપયોગને એક જગ્યા ઉપર કેન્દ્રિત કરવા માટે તેના પણ એક વિષય હોય છે, અને તેના માટે તે અહીંયા આગળ વિકલ્પાત્મક ભેદ વિજ્ઞાનની ભૂમિકામાં પહેલા આવશે। અને વિકલ્પાત્મક ભેદ વિજ્ઞાનની ભૂમિકામાં વળી પાછો સ્વ કોણ છે, પર શું છે, તે બધાનો વિચાર ચાલે છે। વાત સમ્યક દ્રષ્ટિની ચાલે છે, એને પણ ખબર છે અનુભવ સાથે હું સ્વ કેવો છું, પર કેવા છે, પણ અનુભવ હોવા છતાં પણ ફરીથી તે ઉપયોગને કેવી રીતે લગાડે છે કે હું આ સ્વ કેવા સ્વરૂપે છું
અને પર એ મારાથી ભિન્ન કેવા સ્વરૂપે ભિન્ન છે તે બધાની અંદર તેનો વિચાર ચાલે છે. આ વિચાર મનના માધ્યમથી પ્રવર્તન થાય છે. એટલે વિકલ્પો પણ હજી અહીંયા આગળ ચાલુ છે. આગળ હવે પછી શું થાય છે કે હવે પરનો વિચાર પણ છૂટી જાય છે. સહજ છે. પરનો વિચાર ક્યારે છૂટી ગયો? ભલે સ્વ અને પરનો વિચાર કરતો જીવ પણ એને પરનો વિચાર ઉપયોગમાંથી પરનો વિચાર પણ છૂટે છે. એ ત્યારે બને છે કે સ્વ પરના વિચારમાં પણ તેને સ્વ મુખ્ય હોય છે. જરા પોઈન્ટ પકડાયો? પેજ કયું છે? સ્વ પર 349. સ્વ પરના વિચારોમાં પણ અરે પરનો વિચાર હોય તો પણ સ્વ મુખ્ય હોય છે. જરા સમજજો, જ્યારે સ્વરૂપ ધ્યાન કરવા જશે ને તો સ્વરૂપ ધ્યાનના કાળમાં પરના વિચારમાં પણ સ્વ મુખ્ય થઈ જાય. પહેલા પરના વિચારમાં પર મુખ્ય અને પછી પરના વિચારોમાં પણ સ્વ મુખ્ય અને પછી અહીંયા આગળ કહે છે કે પરનો વિચાર છૂટીને સ્વના વિચાર અને સ્વ મુખ્ય અને પછી તે વિચાર પણ શાંત અને સ્વ મુખ્ય ત્યાં અનુભૂતિ હોય છે. આવી એની એક વ્યવસ્થા છે. દાખલા તરીકે ઓર સરળ કરીએ કે જગતની સમજો, જગત આપણે આપ સમજીએ કે આ જીવ, એનું કારણ શું છે કે અહીંયા જે રીલ હોય છે ને એ રીલ તમારી ચાલ્યા રાખે છે. એ રીલની વ્યવસ્થા એવી છે. રીલ એટલે જ્ઞાનની અંદર અનેક પ્રકારના ગેયો બનતા રહેતા હોય. હવે અનેક પ્રકારના જે ગેયો બને છે ને તો એક વચ્ચે એ વાત કહીએ કે એ અબુદ્ધિપૂર્વક બને છે. અબુદ્ધિપૂર્વક બને છે અને એને અબુદ્ધિપૂર્વક માંથી બનતા જ્ઞેયાકાર જ્ઞાનમાંથી એને અહીંયા આગળ સ્વ જ્ઞેયાકાર તરફ લક્ષ્ય કરવું એમાંથી તે બુદ્ધિપૂર્વક હોય છે. શું કીધું ખ્યાલ આવ્યો? ફરીથી કે અહીંયા આગળ ઘડીકમાં શું થાય છે ખબર છે? કારણ કે જ્ઞાન ક્ષયોક્ષમ ભાવે પણ છે અને બીજું અને અહીંયા આગળ હજી અવદૈત ભાવ પણ ચાલુ છે. તો અહીંયા આગળ રાગ પણ ચાલુ છે, અહીંયા આગળ જ્ઞાન પણ ચાલુ છે, ક્ષયોક્ષમી જ્ઞાન પણ ચાલુ છે. તો હવે અહીંયા આગળ શું થાય છે કે આ બધાનું મિશ્રણ છે. અહીંયા આગળ ભૂમિકામાં મિશ્રણ છે. તો અહીંયા આગળ ઘડીકમાં મેં સ્વનો વિચાર કર્યો તો અહીંયા આગળ ગુલાટ મારીને શું થઈ જશે? પાછો બીજો કોઈ પણ વિષય બની જશે. આ તો આપણે કોમન છે ને, સહજ સમજીએ જ છે. વળી પાછો પરનો વિષય બનીએ તો વળી પાછા આપણે ગુલાટ મારીને ધ્યાન ગયું તો આપણે પાછો સ્વનો વિચાર કરીએ છીએ. તો કે છે કે આવી રીતે જે વિચારોની પલટના અને તેની અંદર બનતા જે વિષય છે અને સ્વ કે પર ગયો તો કે છે કે તે આવી રીતે રીલો બનતી રહે છે. એની અંદર તમે કહો કે હું કોઈ પર્ટિક્યુલરલી જે લાવીને જ મૂકું તેવી ચેલેન્જ નથી હોતી. ઉદયની સામે ચેલેન્જ નથી હોતી. હા, પરંતુ એ ચેલેન્જ એક આપવા વાળું પણ છે અને એ છે તમારી વૃત્તિ. રીલો બને છે છતાં પણ મેં મારી રુચિથી શું કરું છું એ વખતે તે ઉપયોગને એ બધાને માંથી પણ હું કોને કાઢી લઉં છું? એ બધાનામાંથી પણ હું મારા આત્માને મુખ્ય કરી લઉં છું. આ તો વિકલ્પાત્મકની જ ભૂમિકા છે. હવે મારી રુચિ અનુસાર મારો આત્મા મુખ્ય વચ્ચે થતો જશે અને અહીંયા આગળ ક્ષયોક્ષમ અનુસાર અન્ય ગેયો પણ અહીંયા આગળ જ્ઞાનમાં ઝલકતા રહેશે અને સાથે સાથે વચ્ચે એના પણ કદાચિત વિચાર આવતા જશે. પણ આ ટોટલી આવા અંતર્મુહૂર્તની પ્રક્રિયાની અંદર મારો જેમ જેમ રસ વિશેષે કરીને ઉપયોગને લઈને આત્માને ગ્રહણ કરવા માટે જ્યારે વધતો જશે ને તો ઓટોમેટિકલી તેની અંદર હું અન્ય જ્ઞેયાકારોને શું કરતો જઈશ? કે હું ગૌણ કરતો જાઉં છું અને સ્વ જ્ઞેયાકારને શું કરું છું? કે મુખ્ય કરતો જાઉં છું. આવી રીતે અહીંયા આગળ શું કરે છે? રુચિ અનુસાર બુદ્ધિપૂર્વક મુખ્ય ગૌણ કરે છે અને એની અંદર જે ઉછાળો છે, બરાબર ને, તો તે તાલાવેલીના કારણે તે ઉછાળો છે તો તે સ્વભાવને મુખ્ય કરતો જ્યાં સ્વભાવ મુખ્ય થયો ચિત્તમાં અને વૃત્તિમાં, જ્યાં સ્વભાવ મુખ્ય થતો જાય છે ત્યાં વચ્ચે અન્ય ગે પણ જ્ઞાનમાં જાણવામાં આવે છે. એમ હોવા છતાં પણ તે તરફનું વલણ નથી, વલણ જ્ઞાયક તરફનું છે. આ બધી વસ્તુઓ ખ્યાલમાં રાખજો, કારણ કે આગળ પણ ભૂમિકાનું વર્ણન પંડિતજી કરે છે ને તે વખતે કામમાં આવશે. આ સમજવાથી મને ફાયદો શું થયો? આ સમજવાથી મને એ ફાયદો થયો કે હું ત્યાં આગળ પણ હટાગ્રહ ન કરું. મારો ઉપયોગ અહીંયાથી હટાવવું, આ ગેને ન જાણવું, આમ જણાઈ ગયો છે તો જબરજસ્તી અહીંયા આગળ બાજુ પર મૂકી દઉં. આ બધી જેને કહેવાય ને કે આ બધી ચેષ્ટા જ ઠીક નથી. એ તો ઉપરથી ઓર વિકલ્પોને જન્મ આપશે. તમારી વૃત્તિ શાંત નહીં થાય. પણ એ બનતી ઘટનાનો પણ અહીંયા આગળ વૃત્તિમાં પોતાને જાણનાર જોવે છે ને તો તેને પણ સહસ્થિતિએ જાણો. સમજો,
એ જે અંતર્મુરતની પ્રક્રિયાની અંદર બનતા જે ગેયાકાર જ્ઞાન છે, તો તેની અંદર જે પણ ગે બને છે, તો હકીકતમાં ન જો સહજ સ્થિતિએ જરા સમજો, ત્યાં આગળ સહજતા કોને કહેવાય કે જે પણ ગેયાકાર જ્ઞાનમાં સ્વ કે પર ગે જણાય છે, પરંતુ તે જાણનાર રૂપ તેનો વધારે વજન આવે છે, અને એ જે પણ ગે સ્વ કે પર કહું છું, તો કે છે કે જે પણ ચાલતા રહે છે, તો કે છે કે સહજ રીતે તે જેને કહેવાય કે તેને વિષય બનાવતો રહે છે. પણ અહીંયા આગળ ઊભું શું થયું કે હું ઊભો થાય છે અહીંયા આગળ, બરાબર ને? તેમાં જે હું પર જે જોર આવે છે ને, તેને લઈને એનું જે વલણ છે ને, એ આખા ઉપયોગનું વલણ એ કે છે કે એક ગાયક સંયુક્ત. જરા મહેનત છે ને આ જીવ ગેયોને હટાવવામાં બહુ લગાડે. સાધનાના નામે પણ એની જે વધારે મહેનત છે ને, તે અહીંયા જબરજસ્તી આ આત્માને સ્વગેને ઉપાડ કરીને ભાષા આ જ આવશે. ઉપદેશની શૈલી આ જ હોય કે સ્વને ગે બનાવો, બુદ્ધિપૂર્વક તેને વિષય બનાવો, બુદ્ધિપૂર્વક એકાગ્ર થાવ. કેમ? કારણ કે આચાર્ય દેવને ત્યાં આગળ સ્થૂળ કથન કરવું છે. સ્થૂળ કથન કરું છું. સ્થૂળ કથન એવી રીતે છે કે તારો બુદ્ધિપૂર્વક વિષયમાં ઉપયોગ લાગ્યો છે, તો ત્યાંથી હટીને તું આત્મામાં લગાડ, બરાબર ને? તો આ એક સામાન્ય કથન થઈ ગયું. પરંતુ આ જીવે આટલું કીધું ને, પણ એની અંદર પાછો ડાયો થવા ગયો કે હવે એની અંદર શું થયું કે હવે હટાવવા ગયો અને અહીંયા આગળ લાવવા ગયો, તો એની અંદર એનો ઉપયોગ શું થયો? એની ઉપયોગમાં સ્થિરતા ના આવી. એ હટાવવા અને લાવવામાં ઉપયોગ ચાલ્યો ગયો. એના ઉપયોગમાં સ્થિરતા તો ક્યારે આવશે કે તમે આ 1 કિલો બાંધેલો છે ને જ્ઞાતા સ્વભાવનો, બસ તો કે તમે એને સહજ સ્થિતિએ જાણો. તું જાણનાર છે તો સહજ સ્થિતિએ જે પણ ત્યાં વસ્તુ બને છે, એટલે કે તું તેનો જાણનાર રહે. વચ્ચે પર બી આવી જશે તો કે એને સહજ સ્થિતિએ જાણ. સ્વ આવી ગયો તો સહને પણ સહજ સ્થિતિએ જાણ. તો કે છે કે આવી જે પોઝિશન છે ને, તો ત્યાં એવી જાતના અભ્યાસમાં ધીરે ધીરે તેને લઈને સ્થિરતા આવે છે. એટલે સ્થિરતા નામ કોનું છે? રાગાદિકનો અભાવ થવું તેનું નામ સ્થિરતા છે. રાગાદિક કેને કારણે ઉત્પન્ન થાય છે? તારી વૃત્તિ આવી રીતે અહીંયા આગળ કહે છે કે તેવા ગેયાકારોને બુદ્ધિપૂર્વક લાવવાની અને બુદ્ધિપૂર્વક હટાવવાની ચેષ્ટામાં સહજતા નથી, તો રાગાદિકની વૃત્તિ ઉત્પન્ન થયા કરશે. પણ તે ચેષ્ટાઓમાં શું થઈ ગયું? તે બધી ચેષ્ટાઓમાં હવે અહીંયા આગળ કહે છે કે ધ્યાન ન ગયું, પણ આ શ્રદ્ધાના વિષયને જે ઉપાડમાં જાય છે ને, તો ત્યાં આગળ શું છે કે શ્રદ્ધાનો વિષય અક્રિય રૂપ છે. તો હવે પરિણતિ પણ પોતાને કેવી રીતે જોવે છે? એ પરિણતિ પણ પોતાને અક્રિય રૂપ જોવે છે. તો જેમ પરિણતિ પોતાને અક્રિય રૂપ જોવે છે ને, ત્યાં જ અહીંયા આગળ કેવા થયા? તો ઉત્પન્ન થતા વિકલ્પો પણ ધીરે ધીરે કેવા થતા જાય છે? શાંત થતા જાય છે. સાર રૂપમાં કહીએ તો ગાયક સ્વભાવ, શુદ્ધ નયનો વિષય, એ શું થઈ ગયો કે ઓટોમેટિકલી તેની રુચિ અનુસાર તે મુખ્ય થયો. અને આ બધા વિકલ્પો કેવા થઈ ગયા? આ મુખ્ય થાય એટલે ઓટોમેટિક ઓલા શાંત થતા જાય. કરવા પડતા નથી, સહજ સ્થિતિએ થાય છે. સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ જીવના માટે પણ આ જ શબ્દનો પ્રયોગ લાવવો પડશે કે કરવા થતા નથી, કરવા જવા પડતા નથી, એની રુચિ અનુસાર સહજ સ્થિતિએ થશે. જરા બરાબર સમજો. ઉપદેશની શૈલીમાં તું કર એમ આવશે. હકીકતમાં વ્યવસ્થા એ છે કે તે પણ તેના રસપૂર્વક અહીંયા આગળ કરવા જતો નથી, હકીકતમાં સહજ સ્થિતિએ આવે છે. મેં ત્યાં આગળ રહસ્ય પણ એક દાખલો આપ્યો હતો, તમારું ધ્યાન ગયું હોય તો, કે જે માતા જે છે, તો માતા સ્કૂલમાંથી છૂટતા બાળકને નજર બનાવે છે કે બની જાય છે? તો કે છે કે તે બનાવે છે. ઉતરતા છોકરાઓમાં મારો છોકરો, એની નજર કોને જોવે છે? એની નજર કોને જોવે છે? હવે જો સાંભળજો, કોઈનો છોકરો ઉતર્યો ને, તો એને એ ઉતરતા છોકરામાં પણ એની નજર ત્યાં આગળ કોને જોવે છે? જરા ફરીથી સાંભળજો. કોઈનો છોકરો અહીંયા આગળ ઉતર્યો, તો નજરમાં તો કોઈનો છોકરો ઉતર્યો એમ જ આવશે ને. વાત નેચરલ છે. કોઈનો છોકરો ઉતર્યો તો કે ભાઈ આ, પણ એ વખતે પણ પોતાના છોકરાને જોવે છે. આ ખબર પડી? ના, સાંભળો બરાબર. મારો નથી એમ. હા, પોઈન્ટ પકડાય છે? શું કહેવા માંગે છે? ઉતર્યો એનો બીજા કોઈનો છોકરો, પણ ત્યાં આગળ પણ પોતાના છોકરાને કેવી રીતે જોયો? બરાબર કે નહીં? એ કહે છે કે આ મારો નથી, તો મુખ્ય કોણ થયું? ઓલો છોકરો થયો કે ખરેખર પોતાનો છોકરો થયો? ગજબ થઈ ગયું. છોકરો સામે વિષય ન બને છતાં પણ છોકરો જ વિષય બને છે. સમજ્યા શું કહેવા માંગે છે? ક્ષયોક્ષમ જ્ઞાન બીજાના છોકરાને વિષય બનાવે છે, પણ અંદરમાં હૃદય કોને વિષય બનાવે છે? એ કે અંદરમાં હૃદય પોતાના છોકરાને બનાવે છે. નથી છતાં પણ મુખ્ય થયો, નથી છતાં પણ મુખ્ય થયો. એવી જ રીતે વચ્ચે જે અન્ય ધ્યેયો પણ જ્ઞાનમાં જણાય છે ને, તો કે છે કે એનું ટેન્શન લેવાની જરૂર નથી. તું તારી રુચિ વધાર,
તારો રસ વધાર, તો તારો સ્વરૂપ ગ્રહણનો જે રસ છે ને તેને લઈને શું થશે ખબર છે? ઓટોમેટિકલી તું જ્યાં પણ નજર રાખીશ ને તને તારો જ્ઞાયક થશે. જ્ઞાયક જણાઈ રહ્યો છે તે સહજ વ્યવસ્થા છે, અને રુચિ એવી થઈ જશે કે તું જ્યાં પણ જોઈશ તો નાસ્તિથી પણ તું તારા આત્માને જ જોઈશ. અહીંયા પુરુષાર્થ છે, અહીંયા આગળ મોક્ષ માર્ગની એન્ટ્રી થશે, અહીંયા આગળ સંવર નિદ્રાની એન્ટ્રી થશે. સમજાય છે શું કહેવા માંગે છે? આમ સર્વોત્તમ સર્વોત્કૃષ્ટ કેવી રીતે ભાષે કે વિશ્વમાં હું ને હું કેવી રીતે ભાષે? આપણે જ્ઞાનથી જ્ઞાયકને ઉભો કરવાની ચેષ્ટા કરીએ છીએ, એ ખોટી નથી. જીનાગમમાં બી બતાવે છે આપણે ખરેખર હૃદય અને રુચિથી જ્ઞાયકને ઉભો કરવાની ચેષ્ટા કરવાની. ઓલામાં ઘણી એક્સરસાઇઝ થઈ જશે ને, પણ નિયમ નથી. પણ અહીંયા રુચિથી ઉભો કરેલો આત્મા તે નિયમ છે, કુદરત બંધાયેલી છે, તો ત્યાં આગળ કે છે કે અંતર્મુક્તા થશે. કારણ કે શ્રદ્ધાને એની આવશ્યકતા છે. શ્રદ્ધાને હકીકતમાં જોવામાં આવે, જો આ એક કથન કરું છું, અપેક્ષાથી છે એમ સમજો. હકીકતમાં શ્રદ્ધાને રુચિ કરવા માટે જ્ઞાનની આવશ્યકતા નથી. આ કથન અપેક્ષાથી છે, જરા અપેક્ષા બરાબર સમજો. એટલે શું જ્ઞાનની અપેક્ષા નથી? એટલે શું? શ્રદ્ધાને વિષય જ્ઞાન જ આપે છે, તે વિવક્ષા આખી અલગ છે. જ્ઞાન જ જાણે છે ને શ્રદ્ધાને વિષય શુદ્ધ નયનો વિષય જે છે તે જ શ્રદ્ધાનો વિષય છે, અને અહીંયા આગળ જ્ઞાને શુદ્ધ નયના વિષયને મુખ્ય કરો એટલે શ્રદ્ધા મોર છાપ આપે છે. એ બધું આપણે જાણીએ છીએ. અત્યારે બીજા એંગલથી વાત ચાલે છે. અહીંયા આગળ કહે છે કે શ્રદ્ધા સર્વોપરી છે. શ્રદ્ધા તો પોતાનો રસ શોધી કાઢે છે. મારો રસ ક્યાં છે, બસ, એને બીજો કોઈ મતલબ નથી. તો આવી રીતે જે શ્રદ્ધાનું જે સર્વોપરીપણું જે છે ને, તો હંમેશા હકીકતમાં જોવામાં આવે ને તો ચોથા ગુણસ્થાનથી લઈને આપણે ચોથું શું કરવા, તેનાથી થોડુંક આગળ જાવ ને, તે સમ્યક સન્મુક્તિ લઈને આખો જે માર્ગ જે છે ને, હકીકતમાં તેનો જે મૂળ બેઝ છે ને શ્રદ્ધા છે. બરાબર સમજો? હા, સાથે સાથે કહી બી દઉં છું, આપણે આના પર ચાલે છે તો સાથે સાથે ખુલાસો બી કરીએ છીએ કે સાધના જ્ઞાન જ કરશે. ઉપાડ પુરુષાર્થનો પણ જ્ઞાન દ્વારા જ થશે. જ્ઞાન તરફથી ઘણી બધી વાતો છે કે જ્ઞાન તરફથી વિષય પણ જ્ઞાન આપે છે, મુખ્ય ગુણ પણ જ્ઞાન કરે છે, બધાને વિષય પણ જ્ઞાન જ આપે છે. હકીકતની અંદર પુરુષાર્થ પણ જ્ઞાનમાં જ જોવામાં આવે છે, કારણ કે જ્ઞાકાર છે ને, તો એની પાસે જે ચશ્મા છે, બરાબર ને? પણ અત્યારે તેની મુખ્યતાથી વાત કોણ છે? અહીંયા આગળ હકીકતમાં જે મુખ્યતા જે છે ને, જેમ પૂજ્ય સોગાનીજીનો એક બોલ આવે છે, અને એની અંદર એમને કીધું કે જ્ઞાનની મુખ્યતા છે તે શ્રદ્ધાની મુખ્યતા છે. ત્યારે પૂજ્ય સોગાનીજી કહે છે કે બંનેની પોતપોતાની રીતે મુખ્યતા છે. એમ હોવા છતાં પણ, બરાબર ને, એમને શું કીધું કે આવું જ્ઞાન અનેક વાર કર્યું, પણ કે છે કે શ્રદ્ધા ન ફરી, તો કે છે કે ત્યાં ઉભો રહ્યો. એના પરથી નક્કી થાય છે, રિઝલ્ટ પરથી નક્કી થયું કે ખરેખર સર્વોપરી શ્રદ્ધા છે. આ એટલે નિષ્કર્ષ કાઢ્યો. ખ્યાલ આવે છે કે શું કહેવા માંગે છે? અગિયાર અંગ જ્ઞાન કરી લે, આ બધી શું ખબર નહીં પડતી હોય? બધી ખબર હોવી પડી જાય. પણ અને જૈનેન્દ્ર વર્ણીજીની એક શૈલી છે, જૈનેન્દ્ર વર્ણીજીની એક શૈલી રહી છે કે એક જ્ઞાન કામ કરે સાધનામાં અને એક હૃદય કામ કરે. એમને આ શબ્દ પ્રયોગ કર્યો છે. તો કહે છે કે હૃદય કામ કરે, હવે એને હૃદયથી સમજો. હૃદય જે કામ કરે છે ને તેને હૃદયથી સમજો. તો શ્રદ્ધાનો જે રોલ છે ને એ હકીકતમાં હૃદય વાળો રોલ છે, અને જ્ઞાનનો તો સ્વયંનો તે રોલ છે. આ વાત કરીને શું કહેવા માંગીએ છીએ કે મારું જે ફોકસ અને જે જોર આવવું જોઈએ ને તે શ્રદ્ધા તરફથી આવવું જોઈએ. રૂચવું, પસંદ આવવું, બસ એના ઉપર વિશેષ મારો ભાર આવવો જોઈએ. વાત એ ચાલે છે કે તેના બેઝ ઉપર શું થાય છે, તેના બેઝ ઉપર જેને કહેવાય કે આ પરિણતિની અંદર આવ ઉછળે છે, તેની અંદર શુદ્ધ નયનો વિષય પણ મુખ્ય થઈ જાય, એની અંદર પરનો વિચાર બી છૂટી જાય, અને એમ કરતો કરતો શું થઈ જાય છે, આગળ વધી જાય છે. આ જ સ્થિતિ એને પકડવાનું છે. હવે જો આગળ અનેક પ્રકારની અહમ બુદ્ધિ ધારે છે, ઉપરની લીટી, પછી પરનો વિચાર પણ છૂટી જાય અને કેવળ સ્વ આત્મ વિચાર જ રહે છે. તે નિજ સ્વરૂપમાં અનેક પ્રકારની અહમ બુદ્ધિ ધારે છે. હવે નિજ સ્વરૂપમાં અહમ બુદ્ધિ ધારે છે એટલે શું? કે હું ચિદાનંદ છું, હું શુદ્ધ છું, હું સિદ્ધ છું ઇત્યાદિ વિચાર થતા સહજ જ આનંદ તરંગ ઉઠે છે. બે ત્રણ આપ્યા વિશેષણ. આગળ મેં બી કીધું હતું કે એવા વિશેષણોને લઈને પાછળ નથી પડવાનું, એવા શબ્દોને લઈને પાછળ નથી પડવાનું. હકીકતમાં દરેકના શબ્દોને લઈને એની અંદર રહેલા જે ભાવ છે, એ શબ્દોને લઈને જે ચિંતન કરવાનો જે ભાવ બને છે, એવી હકીકતમાં ઔદૈહિક ભાવ છે. જરા બરાબર સાંભળજો. હવે અહીંયા આગળ કહે છે કે તમને શુદ્ધ શબ્દ ગમે છે,
તો તમે શુદ્ધ શબ્દથી તમે અહીંયા આગળ વિચાર કર્યો. તમને એક શબ્દ ગમ્યો તો તમે એક શબ્દથી તમે વિચાર કર્યો. પરંતુ તમારો આ પણ વિચાર જે છે તે એ વિચાર એ ઔદૈહિક ભાવને આશ્રિત છે. તમારો આ પણ એક શબ્દનો વિચાર છે તે ઔદૈહિક ભાવને આશ્રિત છે. એ રાગ મિશ્રિત જ્ઞાનની અંદર તમને એક ગમ્યો એટલે તમે એક ઉપાડ્યો. તમે શુદ્ધ ગમ્યો એટલે તમે શુદ્ધ ઉપાડ્યો. તમને ત્રિકાલી ગમ્યો તો તમે ત્રિકાલી શબ્દ ગમાડ્યો ઉપાડ્યો. બરાબર ને? ત્રિકાલી વિચાર કરું, એક વિચાર કરું કે શુદ્ધ વિચાર કરું, સૌથી પહેલા તો સાંભળી લો આ બધા વિશેષણ છે, વિશેષ્ય નથી. તમે એકને ઉપાડો હોય તો એકને ઉપાડો, શુદ્ધને ઉપાડો હોય તો શુદ્ધને ઉપાડો. હકીકતની અંદર એકને નથી ઉપાડવાનો, તો હકીકતમાં એક એવા આત્માને ઉપાડવાનો, શુદ્ધ એવા આત્માને ઉપાડવાનો છે. શું ફરક પડી ગયો? હું એક છું એમ કરીને હકીકતમાં એક હું એવી રીતે હું ઉપડવો જોઈએ. આને કહેવાય અભેદનું લક્ષ, અભેદનું વલણ. સમજાય છે શું કેમ માંગુ? નહીતર તો જીવ શું કરે છે ખબર છે? જીવ એના વિશેષણોમાં આવી રીતે અટકે છે. છેલ્લે અટકશે તો ક્યાં અટકશે? કોઈ જીવ છેલ્લે અટકે છે તો વિશેષ્ય વિશેષણના ભેદોમાં અટકે છે. તો વિશેષ્ય વિશેષણોના ભેદમાં અટકવું એટલે શું? મને એક ગમશે, મને ત્રિકાલી ગમશે, મને જ્ઞાયક ગમશે, મને કોઈને કોઈ શબ્દો ગમે છે. મારે શબ્દ નથી ગમાડવાના, મારે વસ્તુ, મારા પદાર્થ, મૂળ ચૈતન્ય તત્વ, આખી સત્તા, એટલે કે મારે એ જે ફિલિંગ્સ કરવાની છે ને એ હુંની અંદર મારો આખું દ્રવ્ય ઉછળવું જોઈએ. તમે કોઈ પણ એ શું કીધું કે દરેકને અલગ અલગ શબ્દો ગમશે. એટલા માટે અલગ અલગ ગમશે કારણ કે બધાના ઔદૈહિક ભાવ અલગ અલગ છે. તમને જે ઔદૈહિક ભાવની અંદર એનો જે વિષય બનશે ને તે તમે વિશેષણો ઉપાડતા રહો છો. એની કોઈ ના બી નથી. તમને એ ગમે છે તો એ ગમાડો, પણ ત્યાં ગમાડીને પણ શબ્દમાં નથી અટકવાનું. હકીકતની અંદર વિશેષ્યને ઉભો કરવાનો છે. પણ સમજાય? જેમ આ શૈલી કોની છે? સમયસારની. સમયસારની જે શૈલીઓની અંદર જે અનેક પ્રકારની ગાથાઓ છે, તો સ્વયં આચાર્યદેવ એક વિશેષણને અલગ અલગ જગ્યા પર અલગ અલગ હેતુએ બતાવે છે. કોઈ જગ્યાએ એકનો હેતુ અલગ આપ્યો તો કોઈ જગ્યાએ એકનો હેતુ અલગ આપે. કોઈ જગ્યાએ શુદ્ધ શબ્દનો હેતુ આત્મા માટે વાપર્યો પણ શુદ્ધ કેમ છે તો ટીકાકારે અહીંયા આગળ શુદ્ધનું કારણ બતાવ્યું કે આના કારણે તે શુદ્ધ છે. તો કોઈ જગ્યાએ શુદ્ધનું કારણ અલગ આપ્યું. બરાબર? કેમ કે વિશેષ રૂપથી ચિંતન કરવા માટે જે શબ્દ એક જ છે પણ એના હેતુ, એના કારણ બધા અલગ અલગ રૂપથી જેને કહેવાય કે જોવામાં આવે છે. કોઈને કોઈ બેસી ગયું તો કોઈને કોઈ બેસી ગયું. નિયમો કોઈ નથી કે તમે આવી રીતે વિચારો. નિયમ એક જ છે કે તમે અભેદને ઉભો. જરા સમજાય છે તું કેમ માંગે છે? આ કેમ વચ્ચે? કારણ કે આ આપણે આ બધી લીટીઓની અંદર આ લીટીઓ વાંચીએ ને એટલે કોઈ પ્રયોગ કરવા માટે આવી રીતે જ કે કંઈક કરે તો કે છે કે આવી રીતે શબ્દ મલેચ પણ નહીં થવું, વાક્ય મલેચ પણ ન થવું અને કોઈ આગ્રહ પણ નહીં રાખવું. હકીકતની અંદર પરિણતિને પરિપૂર્ણ તત્વ જોઈએ છે. આ અહીંયાથી ના ખસવું જોઈએ. શું કીધું? કારણ કે પ્રોસેસ કરીએ છીએ તો પ્રોસેસની અંદર આપણે સમજો કે હકીકતમાં મારે આ પરિણતિને શું જોઈએ છે? અભેદ જ્ઞાન. જરા સમજો, જરા સમજાય છે કેવાનો મતલબ? એક સમજો, આજે દાખલો આપ્યો તો સવારે કે કાલે આપ્યો તો, જેમ આદરણીય ડોક્ટર સાહેબ કહે છે ને કે જેને કહેવાય ને કે બાળકને શું જોઈએ છે, કયા પ્રકારની, કયા કલર વાળી માં જોઈએ છે, બાળકને કયા કલર વાળી માં જોઈએ છે. કે શું વાત કરો છો? કે કલર અને માને કે કોઈ મતલબ નથી. માં એટલે માં, માના રોલની અંદર કે છે કે બીજી કોઈ વાત આવતી નથી. એમ જ્ઞાયકના રોલમાં બીજા ખરેખર જોવામાં આવે ને તો વિશેષણો તો વિશેષ્યને સમજાવવા માટે છે. જ્ઞાયક પરિણતત્વની અંદર જેને કહેવાય કે બીજી કોઈ વાત આવતી જ નથી. આમ ઉર્ધ્વ થવું જોઈએ. આમ ઉર્ધ્વ થશે ને તો ગુણ ગુણીના ભેદ પણ છૂટશે. કારણ કે અહીંયા આવીને જે ગુણ ગુણીના ભેદમાં અટકતો હતો, બરાબર કે નહીં, તો ગુણ ગુણીના ભેદની અંદર અટકે એટલે વળી પાછો શું થઈ જાય? જો અટકી ગયો તો અંતર્મુહૂર્તની અંદર વળી પાછો ઉછાળો મારશે રાગ તો ફટાક કરતા પાછો રાગ આવી જશે. પછી આવી પાછી પરિણતિ બનાવવા માટે ફરીથી પાછો એકડો ગુસ્સો. આ શું છે? આમ કેમ થયા કરે છે કે અટકવાના આવા સ્થાન. એક વાત સમજો, તમે લડાઈ લડવા માટે નીકળ્યા છે ને, મોહ પણ છેક સુધી જીવતો રહીને છે ને જીવને છોડતો નથી. અહીંયા નહીં તો અહીંયા પછાડશે. આ સૂક્ષ્મ મિથ્યાત્વ છે. જીવ ગુણ ભેદમાં અટકીને પાછો વળે છે તો એને ત્યાં આગળ કોણે પછાડ્યો? હકીકતમાં તેને મિથ્યાત્વ. મિથ્યાત્વ કહું છું, મિથ્યાત્વ કારણ કે મિથ્યાત્વની ભૂમિકા વાળો જીવ લઉં છું એટલા માટે. હમણાં સમ્યક દ્રષ્ટિની અપેક્ષા એ વાત નથી. સમ્યક દ્રષ્ટિને ચારિત્રમાં પછાડે પાછો ગયો હતો, બરાબર? કારણ કે ઘણા અંતરાલે આવે છે. તો ઘણા અંતરાલે આવે છે ચોથા ગુણસ્થાનમાં એમ લખ્યું પંડિત ટોડરમલજીએ કે એને સ્વાનુભવ ફરીથી ઘણા અંતરાલે આવે છે. તો એવું નથી કે ઘણા અંતરાલે આવે છે તેથી તે વચ્ચે પ્રયત્ન ના કરતા હોય.
જરા સમજો, પ્રયત્ન તો ચાલતા હોય પરંતુ વચ્ચે વચ્ચે પ્રયત્નના કાળમાં પણ કોણ પછાડે છે કે ચારિત્રમ સમ્યક દ્રષ્ટિને ચારિત્રમાં પછાડે છે. તારે તો અહીંયા આગળ મિથ્યાત્વ ઊભું છે. તો એ શું કરે છે, એનું એક જ કામ જ્યાં જઈને કોઈ બી હિસાબે સમ્યક દર્શન ન થવા દે. તો હવે એની અંદર જે જ્ઞાનમાં આપણે ક્લિયરિટી જોઈશે, અને જ્ઞાનમાં ક્લિયરિટી શું, માત્ર સમજણથી ક્લિયરિટી નથી, હકીકતની અંદર સમજો શુદ્ધ નિર્ણયના વિષયનો પક્ષ, હું અત્યારે પક્ષ શબ્દ વાપરું છું, શુદ્ધ નિર્ણયના વિષયનો પક્ષ એ જ હકીકતની અંદર તેની જ મહત્તા, તેની મુખ્યતા, તે છે ક્લિયરિટી. સમજ્યા શું કહેવા માંગે છે? જેને કહેવાય અહીંયા આગળ મારું હૃદય શું કામ કરે છે, બસ મારે તો આ જોઈએ છે, આખો જોઈએ છે. આમ પરિણતિને કોણ જોઈએ છે? પરિણતિની ગેપ જોઈએ. તો આવા ભાવથી શું થાય છે કે કશે પણ અહીંયા આગળ જ્ઞાનનો વિચાર કરું કે સુખનો વિચાર કરું કે શ્રદ્ધાનો વિચાર કરું, મને કોઈ મતલબ નથી, મને આત્મા જોઈએ છે. જ્ઞાનમાં ઓલું બધું પડેલું છે, જેમાં સમસ્ત ભેદ ગર્ભિત છે, એ બધા ભાવો સમસ્ત પડેલા છે, પણ મુખ્યતા આમ હકીકતમાં સાધનામાં પહેલા જ સમયથી અંત સમય સુધી આની જ મુખ્યતા છે. ભેદથી પણ હું સમજુ છું તો આ એકને જ સમજવાનો, પણ કેવી રીતે સમજુ છું તો કે આવી રીતે તેનો ઉપાડ થાય છે. અને એને લઈને શું થઈ જાય છે કે એને લઈને ઇત્યાદિ વિચાર થતા સહજ જ આનંદ તરંગો ઉઠે છે. આ આનંદ તરંગ એક ગાયકના જોરે ઉઠવા જોઈએ, જ્ઞાનના જોરે નહીં, સુખના જોરે નહીં, એકના જોરે નહીં, અભેદના જોરે નહીં, અભેદ એટલે અભેદ અંશ, એના જોરે નહીં. જરા સમજાય છે શું કહેવા માંગે છે, વિષય કેવી રીતે ચાલે છે, બરાબર ને? આ બધા તો સર્વાંગે ભેદના જોરે છે. ભેદના જોરે આનંદ તરંગ ઉઠે છે, તો તેની દિશા અજીમ આડી ઉડી થઈ ગઈ છે. અને અભેદના જોરે જે આનંદ તરંગ ઉઠશે તે નિયમથી અતિન્દ્રિય આનંદ લઈને ઉભો થશે. આ બરાબર સમજીએ. હવે આગળ આનંદ તરંગ ઉઠે છે, રોમાંચ ઉલ્લસિત થાય છે, ત્યાર પછી એવા વિચારો તો છૂટી જાય. અહીંયા આગળ વિચારો છૂટી ગયું એટલે શું? હવે અહીંયા આગળ મન જ્ઞાન શું થઈ ગયું ખબર છે? મન જ્ઞાને આને હેરાન કરવાનું છેક સુધીનું ઉભું રાખ્યું હતું. હવે મન જ્ઞાન થાકી ગયું. હવે શું થઈ ગયું? જ્યારે એ જ જ્ઞાનમાં, જ્ઞાન એ જ છે, હજી અનુભવની વાત નથી થઈ, બરાબર? અનુભવ એટલે ઉપયોગ રૂપ અનુભવની વાત ચાલે છે. કે ઉપયોગ રૂપ જ્યારે અહીંયા આગળ ચૈતન્ય સ્વભાવ તરફ જાય છે ને, ત્યારે હજી મન ઊભું છે. મન જનિત જ્ઞાનમાં જ મન જનિત જ્ઞાન થાકે છે. મન જનિત જ્ઞાનમાં જ મન જનિત જ્ઞાન શું થાય છે? અહીંયા આગળ થાકતું, અને મન જનિત જ્ઞાનમાં જ અહીંયા આગળ વિશેષ જ્ઞાન, જેને કહેવાય ને તાજગી લેતું. ખ્યાલ આવે છે? એ કેવું છે? એ જે જ્ઞાન છે ને તે સ્વરૂપ સન્મુખ થતું છે, અને એ જ મન જનિત જ્ઞાન, કે શ્રીમદજી કહે છે ને એ જ જ્ઞાન જાત્યાંતર થયું. જ્ઞાન એ જ છે, પણ જાત્યાંતર થયું એટલે શું? તો કે છે કે પહેલા આ મન જનિત જ્ઞાન અહીંયા આગળ થાકતું ગયું. કેમ? કે હવે અહીંયા આગળ થાક્યું ક્યારે ખબર છે? તમે એકને મુખ્ય કરતા જશો ને એટલે તમારું મન જ્ઞાન થાકશે જ. આ નિયમ છે, જેને કહેવાય ને તમે અનેકને, જો એક વાત સમજો, તમે અનેકને વિષય બનાવશો ને એમાં મન જ્ઞાન છે ને તમારું પુષ્ટ થાય છે, અને એકને વિષય બનાવશો તો મન જ્ઞાન થાકે છે. પોઈન્ટ પકડાય છે શું કહેવા માંગે છે? બરાબર ને? હવે હું ઘણા ભેદ પ્રભેદોમાં મારું વપરાય છે, હકીકતની અંદર મારું મન જ્ઞાન પુષ્ટ થાય છે. બરાબર? પોઈન્ટ સમજાય શું કે માંગુ છું? મારું મન જ્ઞાનની હું પુષ્ટિ આપું છું, જેને કહેવાય. અને જ્યારે એનું કારણ છે, શબ્દ આપણે સમજીએ ને બનારસીદાસ જેનું અનુભવ યાકો મન પામે વિશ્રામ, અનુભવ યાકો નામ. તો તેની અંદર મન પામે વિશ્રામ એટલે શું? બરાબર કે નહીં? હવે હું અનેકને વિષય ન બનાવતો, એક પણ અનેક થઈ ગયું ને, શુદ્ધ પણ અનેક થઈ ગયું. પોઈન્ટ પકડાય છે શું વિષય ચાલી રહ્યો છે? એક પણ અનેકમાં ગયું, શુદ્ધ પણ અનેકમાં ગયું, અરે ગાયક શબ્દ પણ અનેકમાં ગયો, બરાબર? કારણ કે જ્ઞાનથી તમે જોયો તો કે છે કે તે બધું અનેકમાં ગયું, અને અખંડ આત્મા તે એકમાં આવ્યો. હવે ઓલામાં શું થાય છે? કે મન જ્ઞાન પુષ્ટ થાય છે, અને નિયમથી મન જ્ઞાન પુષ્ટ થાય એટલે ત્યાં જ ઉભો રહે, એની ગાડી એન્ટર થાય જ નહીં. બરાબર કે નહીં? જેને કહેવાય. અને અહીંયા આગળ શું થઈ ગયું કે આ બધાને તમે ગૌણ કરો ભાષામાં, ઉપદેશમાં, અને ગૌણ કરતા ગયા તો એક અખંડ વસ્તુ, હવે અહીંયા આગળ વસ્તુ શબ્દથી બોલીશ, વસ્તુ ઊભી થઈ ને તો અહીંયા આગળ મન જ્ઞાન શું થઈ ગયું? આ લડાઈ છે, અંતરંગ લડાઈ છે. આ તો કે છે કે ઓટોમેટિકલી શું થઈ ગયું? બરાબર કે નહીં? કે આનું જોર આવ્યું ને, આનું વલણ આવ્યું, આનું રુચિનું વલણ, રુચિનું જોર, તો એ જે વધે છે ને તેની અંદર ઓટોમેટિકલી ધીરે 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 શું થઈ જાય છે? કે શાંત થઈ જાય છે. એ છે. અને જો
જેટલું મને જ્ઞાન ધીરે ધીરે શાંત થયું ને તેને જ બીજા શબ્દમાં કહીએ કે આનંદના તરંગો ઉછળે છે. જરા સમજાય છે શું કહેવા માંગે છે? જેને કહેવાય આનંદના તરંગ કેવા થયા કે ઉછળ્યા. તો આનંદના તરંગ ઉછળ્યા એટલે શું? પહેલા જે આનંદ હતા તે વિકલ્પોનો આનંદ હતો, અને હવે અનુભવના બિલકુલ નજદીક ત્યાં આગળ ધ્યાયક સ્વભાવનો આનંદ છે. આ હજી વાસ્તવિક તો અનુભવ થશે ત્યારે, પણ એની પહેલાનો પણ વાસ્તવિક આનંદ કયો? પણ પકડાય છે શું કહેવા માંગે છે? તો કે છે કે વિકલ્પ વાળો નહીં, શબ્દ રમતા એ નહીં, પણ વસ્તુનો જે મૂળ વસ્તુ જે છે ને, તો કે છે કે તેનું શું થઈ ગયું અહીંયા આગળ? જેને કહેવાય કે તેનો આનંદ એટલે હું ગાયક પરિપૂર્ણ તત્વ, એનું જે અપનત્વની અંદર જે પ્રગાઢતા આવે છે ને, તેને લઈને જે સહજતા આવી ને, તો તેને લઈને શું થઈ ગયું? બસ એ જ એનો આનંદ છે. મહત્તા આવી તેને લઈને તેનો આનંદ છે. આગળ જુઓ, આનંદ તરંગ ઉછળે છે, રોમાંચ ઉલ્લસિત થાય છે. ત્યાર પછી એવા વિચારો તો છૂટી જાય, અને અહીંયા શું થયું? કેવલ ચિન્હ માત્ર સ્વરૂપ ભાસવા લાગે. આ શું થઈ ગયું? ચિન્હ માત્ર સ્વરૂપ ભાસવા લાગે એટલે અહીંયા આગળ એમ રેખા કરીએ ને કે એક સ્વાનુભવ અને એક સ્વાનુભવની સૌથી એકદમ નજદીકની દશા કે તેના પછી સ્વાનુભવ જ છે. તો અહીંયા આગળ હકીકતમાં જોઈએ તો અહીંયા આગળ તેનું વિકલ્પાત્મક ભાવભાષણ છે. અહીં આવીને વિકલ્પાત્મક ભાવભાષણ, એની પૂર્વની જે પણ પર્યાયો છે ને તેને ઉપચારથી વિકલ્પાત્મક ભાવભાષણ કહીશું. અને હકીકતની અંદર હકીકતમાં સાંભળજો, હકીકતમાં તો નિર્વિકલ્પ ભાવભાષણ થયું ને ત્યારે જ આના ઉપર સવિકલ્પ ભાવભાષણનો આરોપ આવ્યો. હકીકતમાં તો એ છે. તો અહીંયા આગળ શું થયું કે અહીંયા છે ને કેવળ ચિન્હ માત્ર સ્વરૂપ ભાસવા લાગે, તો બસ આ વિકલ્પાત્મક ભાવભાષણ અને એના પછીનું સ્ટેપ શું છે કે નિર્વિકલ્પ ભાવભાષણ. હવે સાંભળજો, વિકલ્પાત્મક ભાવભાષણ અને નિર્વિકલ્પ ભાવભાષણ એ બંને વચ્ચે ખાલી વિકલ્પનો જ ફરક છે. અને એ જે વિકલ્પ નીકળી ગયો ને તો એનું એ જ ભાવભાષણ રહ્યું, તો તેને નિર્વિકલ્પ ભાવભાષણ કહે. કારણ કે વિકલ્પાત્મક ભાવભાષણ અને નિર્વિકલ્પાત્મક ભાવભાષણ હકીકતમાં જોવામાં આવે ને તો વિષયના ભેદે ભેદ ન હોય. વિષયના ભેદે ભેદ ન હોય એટલે તમે સમજ્યા? જેમ દાખલા તરીકે આપણે તાપણું કરવા બેસીએ ને, તાપણું પેલું લાકડાઓ મૂકીને આપણે સળગાવીએ, બરાબર, અને પછી આપણે શું કરીએ? આ વાત મૂકીએ, બરાબર ને? હવે તમે મને એમ કહો કે તમે દાજ્યા નથી દાજ્યા, પરંતુ ગરમ લાગ્યું. અહીંયા આગળ ઠંડુ લાગે છે કે ગરમ? બરાબર ને? તો હવે આમાં અને આમાં વિષય ફેર નથી ભાઈ. જરા સમજો શું કહેવા માંગે છે? આ સ્વયં પંડિતજી લખે છે, આપણે આપણી ભાષાથી સમજીએ છીએ. મગ્નતાનો ફરક છે, વસ્તુ સમજો. આમાં અને આમાં સમજી ગયા કે જેને કહેવાય આમાં શું છે કે અહીંયા આગળ પણ જેને કહેવાય કે અગ્નિપણાનો અહેસાસ, મતલબ ઉષ્ણતાનો અહેસાસ, અને આની અંદર પણ ઉષ્ણતાનો અહેસાસ. બંનેના અહેસાસમાં શું ફરક છે? બંનેના અહેસાસમાં જે અપેક્ષાએ ફરક છે તે છે, બરાબર કે નહીં? સાદી ભાષામાં, ચાલતી ભાષામાં, આની ભાષામાં વાત કરું તો આ પરોક્ષ અને આ સ્વસંવેદન પ્રત્યક્ષ, બરાબર ને? પણ તમે મને એમ કહો કે ભલે આ પરોક્ષ અને ભલે આ સ્વસંવેદન પ્રત્યક્ષ અત્યારે અલગ એંગલથી ચાલે છે, બરાબર? તમે મને એમ કહો કે અહીંયા આગળ પરોક્ષમાં પણ અહીંયા આગળ કે છે કે ઉષ્ણતા છે, અને અહીંયા સ્વસંવેદન પ્રત્યક્ષમાં પણ શું છે તો કે છે ઉષ્ણ. એટલે એ અપેક્ષાએ જોઈએ તો વિષયમાં કોઈ ફરક નથી, પણ ફરક ક્યાં છે? ફરક ફક્ત સ્પર્શનો છે, ફરક ફક્ત મગ્નતાનો છે. એટલા માટે આનું નામ આપી દીધું વિકલ્પાત્મક ભાવભાષણ અને આનું નામ આપી દીધું આપણે નિર્વિકલ્પ ભાવભાષણ. તો બંને ભાવભાષણ સેમ જ હોય, ગમે ત્યારે પણ સેમ જ ભાવભાષણમાં જ એને વિકલ્પાત્મક ભાવભાષણ છૂટીને નિર્વિકલ્પ ભાવભાષણ થાય. નહીંતર એવું બને કે વિકલ્પાત્મક ભાવભાષણ તો બીજી કોઈ ચીજનું હોય અને નિર્વિકલ્પ અનુભવ બીજો હોય, કોઈ દિવસ એવી રીતે બને? એમ કદી પણ નહીં બને. આમ કે છે કે ફરક શું પડી ગયો? તો કે છે કે ફરક એ જ પડી ગયો કે મગ્નતામાં ફરક પડ્યો છે, વિષયમાં કોઈ ફરક નથી, બરાબર કે નહીં? એટલે અહીંયા આગળ કીધું કે કેવળ ચિન્હ માત્ર સ્વરૂપ ભાસવા લાગે ત્યાં સર્વ પરિણામ તે સ્વરૂપ વિશે એકાગ્ર થઈને પ્રવર્તે છે. આ બી બહુ સરસ છે. સર્વ પરિણામ સ્વરૂપ વિશે કયા પરિણામ લેવા? નામ બોલવાનું જ નહીં. તમે સમજ્યા કે નહીં? નહીતર પાછા એમાં પડી જશો, બરાબર ને? આખો આત્મા સમજો, સર્વ પરિણામ, આને આપણે આવી રીતે જોઈ રહ્યા છીએ, બરાબર ને? સમજો, જ્યાં આગળ આખા આત્માની બધી જ પરિણતિ જેને કહેવાય કે આત્મા માટે વેલકમ કરવા માટે આવી ગઈ. વેલકમ કરવા માટે નહીં, એ મય થઈ ગઈ.
આખી પરિણતિ બધી જેને કહેવાય કે તે મય થઈ ગઈ. દર્શન, જ્ઞાન, ચારિત્ર, સુખ પ્રધાન જ્ઞાનનું જ હોય, એની જ મુખ્યતા હોય, એની કોઈ ના નથી, એ બધું આપણે સમજીએ છીએ. પણ સર્વ પરિણામ સર્વ વિશે સ્વરૂપ વિશે એકાગ્ર થયા. એમાં પંડિતજીએ શું કહી દીધું ખબર છે? સર્વ પરિણામ શબ્દ પ્રયોગ કરીને પણ એનો અર્થ એ થઈ ગયો કે સમજો તમે, એનો અર્થ બી એ થઈ ગયો કે આપણે જે અહીંયા આગળ ચર્ચા કરતા આવ્યા ને કે એક પણ નહીં, શુદ્ધ પણ નહીં, બરાબર કે નહીં, બીજો કોઈ ગુણગુણીનો ભેદ પણ નહીં, આ પણ નહીં, તો એ પરિણતિ પોતાને કેવી રીતે જોવે છે? જ્યારે ગાયક તરીકે જોવે છે ને, તો ત્યાં આગળ પરિણતિમાં જો ગુણભેદથી જોવામાં આવે, ગુણભેદથી અને જ્ઞાન તરફથી બાકીની બધી પરિણતિનું પણ કથન કરવામાં આવે, તો હકીકતની અંદર સર્વાંગ બધાનો વિષય એક ગાયક. જરા આને ભાવથી સમજો શું કહેવા માંગે છે. તમે સમજ્યા? જેને કહેવાય કે જેમ ચક્રવર્તીની 96,000 રાણી છે ને, તો 96,000 રાણીનો વિષય કોણ છે? તો 96,000 રાણીનો વિષય એક ચક્રવર્તી છે. એમ અનંત ગુણોની જેને કહેવાય કે એની રાણી છે ને, તો બધાનો વિષય શું બની ગયો? તો કે છે કે એક બની ગયો. એની નજરમાં કોણ છે? 96,000 ને પાથરી દો તો બધાનો વિષય કોણ છે? એ કોને જોઈ રહી છે? બરાબર ને? એમાં બધી પરિણતિ કોને જોઈ રહી છે? બધી પરિણતિ એને જોઈ રહી છે. એટલે શું? તો એના માટે તો જેને કહેવાય, અરે બધી પરિણતિને જો શ્રદ્ધાનો સ્વર આપીએ તો બધી કેવું છે? આ શ્રદ્ધાનો સ્વર આપ્યો આપણે. જરા સમજો, ખ્યાલ આવે છે શું કે માંગુ છું? એવો અખંડ ગાયક જેને કહેવાય કે ઉભો થયો એક વાત, તો જેને એકાગ્રતા કહેવાય, નહીતર એકાગ્રતા નહીં કહેવાય. આ બીજો ન્યાય. બહુ સરસ. કેમ? કારણ કે તમે જો ત્યાં ગુણભેદમાં ઉભા રહ્યા તો તે એકાગ્રતા ક્યાં થઈ? ત્યાં તો વિકલ્પનો જન્મ થયો. ત્યાં તમારી એકાગ્રતા કેમ કહેવાય? અત્યારે આપણે નિર્વિકલ્પ દશાનું વર્ણન ચાલી રહ્યું છે. એ એંગલથી, એ દ્રષ્ટિકોણથી આપણે વાત કરી રહ્યા છે. તો તમે અહીંયા આગળ કશે પણ અટક્યા છો તો તેને એકાગ્રતા ક્યાં કહેવાય? એટલે તો ચંચળતા કહેવાય. તમે એકમાં અટક્યા છો તો તેને ચંચળતા કહેવાય. અને સાંભળજો, અને એક રૂપ અખંડ વસ્તુમાં ટક્યા છો, અટક્યા નહીં કહેવાય, ટક્યા છો તો તેને એકાગ્રતા. સમજ્યા? હંમેશા ભેદમાં અટકવાનું હોય છે અને અભેદમાં ટકવાનું હોય છે. આ જિંદગીમાં યાદ રાખજો, બરાબર કે નહીં? એવી રીતે અહીંયા આગળ તે સ્વરૂપ વિશે એકાગ્ર થઈ પ્રવર્તે છે. દર્શન જ્ઞાનાદિકના આ લખ્યું છે ને, આ જો દર્શન જ્ઞાનાદિક એટલે બધા ગુણોના ભેદ અહીંયા આગળ વા નહીં પ્રમાણ આદિના વિચાર, અને કૌંસમાં લખ્યું છે વિકલ્પ. નહીં પ્રમાણ આદિના વિકલ્પ પણ શું થઈ જાય છે? કે વિલયને પ્રાપ્ત થઈ જાય છે. સારમાં શું કીધું? હકીકતની અંદર મૂળ શું છે? મૂળ ગાયક સ્વભાવ, જાણનાર. સ્વાનુભવની અંદર જ્યારે જીવ સ્વાનુભવ કરવા જાય છે, હકીકતની અંદર રિયલમાં, જેમ આજે એક દાખલો આપ્યો હતો રજનીભાઈ, કે કુંભાર, એકદમ સરળ કરીએ, એકદમ સરળ અને સીધે સીધું આપણને ખબર પડે એવું કે ગુરુદેવશ્રીએ દાખલો આપ્યો હતો કે એક કુંભાર પોતાની પત્નીને પસંદ કરે, એક બેરિસ્ટર પોતાની પત્નીને પસંદ કરે. બોલો, પસંદગી કરવા માટે કુંભારે બેરિસ્ટર જેટલું શું કરવું પડે તો તે એની પત્નીને પસંદ કરી શકે? કુંભારની પ્રીતિ ઓછી છે અને બેરિસ્ટરની પ્રીતિ વધારે છે, કારણ કે તે બધું જાણે છે, ઘણું જાણે છે. તો કે છે કે ના, પ્રીતિ કરવા માટે એની કોઈ આવશ્યકતા નથી. પ્રીતિ કરવા માટે પ્રીતિ કરવાની જ આવશ્યકતા છે. એમ અહીંયા આગળ આ આખો જે પેરેગ્રાફ છે ને, એ પેરેગ્રાફની અંદર પંડિતજીએ જ્ઞાનની પ્રધાનતાથી ચર્ચા કરી. અને જ્ઞાનની પ્રધાનતાથી ચર્ચા એટલા માટે કરી કારણ કે પંડિતજીને સાથે સાથે જગતના જીવોને એક દિશા પણ બતાવી છે. કે અન્ય બીજા બધા વિકલ્પો હટાવીને, આત્મા સંબંધીના જ અન્ય વિકલ્પો હટાવીને તું અહીંયા આગળ કેન્દ્રિત કર. અને જ્યારે એક જગ્યા પર કેન્દ્રિત થઈ તો તારો એકાગ્ર થશે. કેમ? કારણ કે છદ્મસ જીવ છે ને, આ પ્રોબ્લેમ છદ્મસનો છે. તો છદ્મસ જીવની પોઝિશનમાં એનું જે જ્ઞાન ભાવે વર્તે છે, તો આવી રીતે મુખ્ય ગોળની વ્યવસ્થામાં ત્યાં સુધી પહોંચે છે. પણ વધારે ભાર આપણે એ આપવું છે કે ત્યાં સુધી પહોંચવાનું જ્ઞાન થઈ જાય, પણ અહીંથી ત્યાં સુધી તને પહોંચાડશે કોણ? તો તને પ્રીતિ પહોંચાડશે, રસ પહોંચાડશે, ગમવું પહોંચાડશે. તમે સમજ્યા? પ્રેમ કરવું, આપણા એ બધા ગુણોમાં જે વધારે ફોકસ જવું જોઈએ. મારે જે કહેવાનો સહી છે ને, જેને કહેવાય ને શાબ્દિક જ્ઞાન છે, સહયોગક્ષમ જ્ઞાન છે, એટ્રેક્શન છે, કદાચ જિજ્ઞાસાનું એટ્રેક્શન છે, ખબર પડે છે, સારું લાગે છે તેનું પણ એટ્રેક્શન છે. આ બધું એની પર પણ એક છે, એક એવું એટ્રેક્શન સહસ્થિતિય અપનત્વ, તે એટ્રેક્શન અહીંયા આગળ કામમાં આવે છે.
જે વધારે જેના એના ઉપર જેટલો ઉપાડ જશે ને તો તેટલો હકીકતમાં તેના ઉપર સમ્યક સન્મુખ લેવલ લાગતું જશે, પ્રકાર થતું જશે. સમ્યક સન્મુખ કોણ? એ વાત બરાબર છે કે પંડિત ટોડરમલજી કહે છે કે નહીં પ્રમાણથી વસ્તુના સ્વરૂપનો નિર્ણય કરે, બરાબર કે નહીં, જેને કહેવાય કે તત્વને ઓળખે. આ બધા પૂર્વમાં આવતા બધા સાધનના રૂપમાં કામ કરે છે. પણ આમાંથી પણ અહીં સુધી કોણ આવે છે? તો કે બસ હું તો ચાલતા ફરતા હરતા હું તો હરીને જોઉં. ખ્યાલ આવે છે કે મતલબ જેમ પૂજ્ય બેનશ્રીના દિનચર્યા છે ને, બેનશ્રીની દિનચર્યા, તો દિનચર્યામાં એમને બે રીતે જવાબ આપ્યા. અને દિનચર્યા બેનશ્રીને પૂછ્યું કે તમારી દિનચર્યા શું, બરાબર, એમને શું જવાબ આપ્યો ખબર? એક લીટીમાં પહેલા એક અલગ જવાબ આપ્યો અને પછી એમને આખી દિનચર્યા પણ બતાવી. પણ ગજબનો જવાબ તો મને અને આપણને બધાને કોઈ પસંદ આવ્યો કે ભાઈ સવારે ઉઠીને અમે આ કરીએ છીએ, પછી અમે આ વાંચી જઈએ છીએ, પછી આટલા ગ્રંથો અમે જોઈ લઈએ, બધું આ સાધનના રૂપમાં છે. હું કોઈ પણ ચીજનો નિષેધ મારી શૈલી નથી, એ બધું પોતપોતાના સ્થાને છે અને કરવું ઉપદેશની શૈલીમાં 100% કરવું. પરંતુ અહીંયા વાત એ ચાલે છે કે આત્માનો કાર્યક્રમ આત્મા. એક લીટીમાં શું કીધું? એ જવાબ તો રોમ રોમ પુલકિત થઈ જાય એવો છે, બરાબર. ભાઈ આત્માનો દૈનિક કાર્યક્રમ શું, બરાબર ને? અરે કે જાણનારનો દૈનિક કાર્યક્રમ શું? સવારે ઉઠીને પણ જાણે, બપોરે પણ જાણે, રાત્રે પણ. આ જવાબ શું છે? આ જે જવાબ છે ને બધા અલગ દુનિયાના જવાબ છે. એટલે કે આત્માનો કાર્યક્રમ શું? તો કે બધું બાજુ પર મૂકી દીધું. મગજની અંદર શું છે? એનો અર્થ શું થઈ ગયો કે દરેક પ્રસંગમાં કોઈ મુખ્ય રૂપથી ઉપયોગની અપેક્ષાએ ગૌણ રૂપથી એ મુખ્ય ગૌણને મૂકો બાજુ પર, પણ અંતરંગમાં શું તરવરે છે? એટલે કે અંતરંગની અંદર અહીંયા આગળ જેને કહેવાય કે આત્મા તરવરે છે. રુચિમાં છે ને મુખ્ય ગૌણની તો વાત જ નથી, એ બધી તો જ્ઞાનની વાત છે. મુખ્ય ગૌણની વ્યવસ્થા જ્ઞાનમાં છે. રુચિમાં મુખ્ય શું ને રુચિમાં ગૌણ શું, ગમવામાં મુખ્ય શું ને ગમવામાં ગૌણ શું, ગમવામાં ગમવું જોઈએ, બીજું કઈ ના હોય. આવી રીતે તેના પર જેટલો પણ ભાર આવશે ને તો આ સહવિકલ્પથી નિર્વિકલ્પ વાળો મામલો છે ને એ સહજ થતો જશે. નહીંતર શું થશે ખબર છે? આર્ટિફિશિયલ રહેશે. પ્રયોગ કરો પણ એ આર્ટિફિશિયલમાં શું છે ખબર? આત્મા પછી કેટલો દૂર? સાચું કહીએ તો દૂર નહીં, એ દૂર જ. તમે સમજ્યા શું કહેવા માંગુ છું? કે મતલબ દૂર એટલે શું કે દૂર જ છે, કારણ કે તારા ચિત્તમાં આત્મા નથી ઉઠ્યો ને. એટલે જે ગરજ જે જોઈએ ને, જે મૂળ વસ્તુ, મૂળ પદાર્થ, બરાબર, જેવો જિજ્ઞાસાઓ ને ભાવનાઓ બધું બરાબર છે, પણ એનો કોન્સેપ્ટ શું છે? એ કે જ્ઞાયક સ્વભાવ, મૂળ વાત આ છે, બરાબર. અને એની અંદર પણ હકીકતની અંદર વધારે ભાર કેવી રીતે આવવો જોઈએ કે વધારે ભાવ એના ભાવ પક્ષને લઈને આવવો જોઈએ. ભાવ પક્ષને લઈને આવવો જોઈએ એટલે શું? એક પણ આપણે ચર્ચા, ટાઈમ થઈ ગયો છે, 1 મિનિટ આપણે લઈએ છીએ, પછી કાલે આપણે એની કરીશું ચર્ચા. જરા સમજજો, બરાબર ને? થોડું વિશેષથી કહીશ, સમજજો જેટલું અહીંયા સમજીએ છીએ. વસ્તુ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સ્વરૂપ છે. વસ્તુ આખી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સ્વરૂપ છે, તો એને અહીંયા આગળ જ્ઞાનની અંદર બેઝિક રૂપમાં એ સરખી રીતે સમજ્યો અને સમજવું જ પડે. સમજીને એ આગળ વધ્યો, એ રીતે ગયો. પરંતુ એની સાધનામાં પ્રધાન છે ને હકીકતમાં ભાવ પક્ષ. એટલે શું ભાવ પક્ષ? એટલે દાખલા તરીકે હું કહું ત્રિકાળી, તો મેં મારા આત્માને કાળ પક્ષથી ઉભો કર્યો, બરાબર ને? પણ હું સુખ સ્વરૂપ, તો આ કોઈ રીતે ઉભો કર્યો? મેં ભાવ પક્ષ. જરા સમજો, બરાબર ને? હવે મેન વસ્તુ શું છે ખબર છે? જો કે અનુભૂતિનો વિષય તો અભેદ છે, એમાં કાળનો પણ ભેદ નથી અને ભાવનો પણ ભેદ નથી. એ વાત રાખીને કંઈક આપણે બીજી વાત સમજી રહ્યા છીએ, એ પહેલા સમજજો, બરાબર ને? કે અનુભૂતિમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો પણ પોતાનો ભેદ નથી, અખંડમાં તો બધું આવી ગયું, ભરીને આવી ગયું. પણ વાત એ ચાલે છે કે પંડિત ટોડરમલજી કહે છે કે તત્વાર શ્રદ્ધા સમ્યક દર્શન. આ જરા પકડજો. તો તત્વાર્થ કીધું ને, તો એનો અર્થ શું થઈ ગયો કે અર્થ એટલે પદાર્થ અને તત્વ એટલે વસ્તુનો ભાવ. પંડિતજી કહે છે કે ભાવ સહિત પદાર્થનું શ્રદ્ધાંત તે સમ્યક દર્શન. જરા સમજો, સમજાવું શું કે માંગુ છું? કોઈ એમ એકદમ સ્થૂળ દાખલો આપીને આપણે પૂરું કરીએ છીએ, જરા સાંભળજો. જ્યોતિષી એમ કહી દેશે આપણને કે તમારે 100 વર્ષ સુધી વાંધો નથી આવવાનો, તમે જીવવાના છો. આ વાક્ય બરાબર પકડજો. એક વખતના માટે હું ખુશ થઈ ગયો, કારણ કે એને મને શું કીધું? 100 વર્ષ સુધી તમે જીવવાના છો. આપણે અહીંયા આગળ શું કહેવા માંગીએ છીએ ને એનું ઉદાહરણ આપું છું. 100 વર્ષ સુધીનું જીવવાનો છે તો હું ખુશ થઈ ગયો. જ્યોતિષીએ બીજી લીટી કીધી, પણ યાર તમારી પાસે કઈ જ નહીં હોય, મરશો તો ત્યાં સુધી કઈ નહીં હોય. કરો હવે ઉછાળો, તમે મરશો ને ત્યાં સુધી તમારી પાસે કશું જ નહીં હોય.
તમે દરિદ્રી થઈને જ મરવાના છો. આપો હવે ખુશી. 100 વર્ષની ખુશી મનાવો તમે. પોઈન્ટ પકડાય છે? શું કહેવા માંગીએ છે? પોઈન્ટ પકડાયો? પરંતુ એમ કે છે, સાંભળજો બરાબર, પણ એમ કે છે લીલા લહેર છે. લાડી વાડી અને ગાડી લીલા લહેર છે. સમજો, તમે સમજો, આની વસ્તુ સમજો તમે. તો અહીંયા આગળ શું થઈ ગયું? બરાબર કે નહીં? એમ હું ત્રિકાળી છું. હવે સમજો, આપણે ત્રિકાળી શબ્દનો બહુ મહિમા છે. પણ મારું એમ માનવું છે કે આપણા ચિત્તની અંદર ભાવ પક્ષ પ્રધાન હોવો જોઈએ. જરા સમજાય છે? જેને કહેવાય ને ભાવ પક્ષ પ્રધાન, એટલે ભાવ સમજો છે ને તમે? ભાવ પક્ષમાં શું છે તમે સમજો તમને? હું ત્રિકાલી છું, પણ મને ત્રિકાલી બરોબર છે, એનો પણ એક એંગલ છે, એનો પણ એક દ્રષ્ટિકોણ છે. હમણાં મારે એ ત્રિકાલીને મુખ્ય નથી કરવો અત્યારે, કાળ પક્ષને મુખ્ય કરીને વાત નથી કરવી. ક્યારેક કાળ પક્ષની પણ મુખ્યતા થાય, એની વાત નથી. પણ મને એમ થઈ ગયું ને કે હું ત્રિકાળ, પણ હું સુખ સ્વરૂપ છું, હું ચેતન સ્વરૂપ છું. આ સમજો તમે કેને કહેવાય, એનો ભાવ પક્ષ છે. હવે હું ચેતન સ્વરૂપ છું, હું સુખ સ્વરૂપ છું, ત્યાં એના ભેદ નહીં સમજવો, પણ હું ચેતન સ્વરૂપ, સુખ સ્વરૂપ, એના ભાવમાં સમજાય છે. મારી એક પોતાની સત્તા છે ને, તો મારી સત્તાની અંદર તમે સમજ્યા, મને જે મગરૂરી છે ને, એ મને મારા ભાવની મગરૂરી છે. અને એ રૂપ આત્માનું શ્રદ્ધા, તેનું નામ સમ્યક દર્શન કીધું છે પંડિતજીએ. કહેવાનો મતલબ આમ અહીંયા આગળ પ્રધાન મારા જીવનની અંદર શું છે ખબર છે? મારા જીવનમાં ખરેખર પ્રધાન મારો ભાવ પક્ષ મુખ્ય છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ તો બધાના સરખા છે. અપેક્ષા ક્ષેત્રનું સમજજો, એનો ભાવ સમજવાની કોશિશ કરજો, પણ ભાવ પક્ષ બધાના જુદા જુદા છે. અને ચેતનની જે ખુમારી છે, અથવા તો ચેતનની ચેતના જે છે ને, તેની જે મહત્તા છે તે તેના ભાવ પક્ષને લઈને છે. અને એવી રીતે ત્યાં જો કે જ્યારે અનુભવ કરે છે તો ભાવના ભેદને પણ મુખ્ય નથી કરતો. તે બધી વાત આપણે કરી, પરંતુ તેના મૂળમાં, તેના હાર્દની અંદર તેની સત્તા તો ખરી, પણ સત્તા શેનાથી રંગાયેલી છે? એટલે કે મારી સત્તા અહીંયા આગળ કે છે કે શું છે? એટલે કે આનંદથી રંગાયેલી છે ને, તો એ આનંદની રંગાયેલી મારી ચેતનની સત્તા છે ને, તેની વડે મગરૂરી છે. અને હકીકતમાં તો તેને લઈને તો તેનું પ્રયોજન સિદ્ધ થાય છે. સમ્યક દર્શન કરવું છે તો કેમ કરવું છે? અરે 100% એમ પર્યાય અપેક્ષા વાત ચાલી રહી છે, બરાબર ને? 100% આનંદનો ભોગ કરવો છે. અમને બીજાથી કોઈ મતલબ નથી, કારણ કે આ એનું પ્રયોજન છે. હકીકતમાં સમ્યક દર્શનનું બી પ્રયોજન નથી. હકીકતમાં સમ્યક દર્શનમાં પણ ખરેખર આનંદના ભોગનું પ્રયોજન છે. જરા સમજો શું કહેવા માંગે, કારણ કે ભોગ પ્રધાન છે. અહીંયા આગળ આનંદ આવે છે તો જ મારે સમ્યક દર્શન કરવું છે, બાકી એવા સમ્યક દર્શનને મારા શું કામનું કે જેમાં મને આનંદ પણ ના આવે. આમ ભાવ પક્ષ પ્રધાન છે, અને એની અંદર ત્રિકાલીની મુખ્યતા, બરાબર કે? કારણ કે ત્રિકાલી છે તો મારો ભાવ પણ ત્રિકાલી છે. પોઈન્ટ પકડાય છે કે નહીં? આવી રીતે અભેદ મગરૂરી, કારણ કે ચિંતનમાં લે છે ને આખો, પછી પરનો પણ વિચાર છૂટી જાય છે, પછી એકલા આત્માનો વિચાર લે છે. તો મારે આત્માના વિચારમાં મને આ મારો ભાવ ખ્યાલમાં હોવો જોઈએ કે મારે હું કેમ ઉપડ્યો છું, મારું પ્રયોજન શું છે? હું અહીંયાથી જેને કહેવાય દેશમાંથી હું સિટીમાં આવ્યો છું, તો મારું કયું પ્રયોજન છે? કે મારું કમાવાનું પ્રયોજન છે. એમ હું આ પ્રક્રિયામાં છું તો હું સુખના પ્રયોજનને લઈને આવ્યો છું. આ જ્યારે ખબર પડે છે તો ઓટોમેટિકલી પગ પણ ઉપડતા જાય છે, વિષયની પણ ક્લિયરિટી છે, કોન્સેપ્ટ પણ છે, એકાગ્રતા પણ લાગે છે, અને તેની અંદર અહીંયા આગળ સવિકલ્પમાંથી નિર્વિકલ્પ દશા પ્રગટ થઈ જાય છે. આવી રીતે તેને સ્વાનુભવની અંદર આવી રીતે વ્યવસ્થા જોવામાં આવે છે. વિશેષ ચર્ચા આપણે કાલે કરીશું.